દરેક દિવસે આપણે બે રસ્તાઓમાંથી એક પસંદ કરીએ છીએ. એક છે ઝઘડાનો, બીજો છે સમજદારીનો. જો વાતે વાતે ટક્કર જ આવે તો ઊર્જા વિવાદમાં વેડફાઈ જાય છે અને વિકાસ એ તો પાછળ જ રહી જાય છે. સંપ એટલે કે શાંતિ, સહકાર અને સમજૂતી. જ્યાં એ હોય છે ત્યાં વિચાર ઊંડા થાય છે, રસ્તાઓ ખુલ્લા લાગે છે અને દરેક વ્યક્તિ મળીને આગળ વધે છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ઝઘડાઓ કરતાં સંપથી રહેવાથી આપણો વિકાસ થાય છે. મિત્રો, વાત તો બહુ સાદી છે. તમે જો ઝઘડા જ કરતા રહો તો તમારો વિકાસ નહીં થાય, પણ તમે ભેગા થઈ અને જો સંપથી રહેવાનો પ્રયત્ન કરશો તો તમે સારો વિકાસ કરી શકશો. કોઈ એક ગામમાં કેટલાક યુવાનો પોતાના ગામની અંદર એક રમત ગમત માટેની એક સંસ્થા ઊભી કરી અને યુવાનોને એના સભ્યો બનાવ્યા અને યુવાનો જુદા જુદા પ્રકારની રમતો ગ્રાઉન્ડમાં રમી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરી અને એ રીતે પ્રેક્ટિસ પણ કરે અને આસપાસના ગામની અંદર એ બધા કોઈ મેચના રૂપમાં બીજા ગામમાં પણ રમવા જાય. પણ પરિસ્થિતિ એવી બની કે એ બધા જે યુવાનો હતા એ વારંવાર ઝઘડા કરે. કોઈ એમ કે હું કહું એમ કરવું જોઈએ, કોઈ એમ કે આઉટ થઈ ગયો, આઉટ ન થયો હોય તો ફલાણું આમ કરે, જેની અંદર કોઈ પણ પ્રકારે કોઈ વ્યવસ્થા નહોતી ગોઠવી શકતા. આખરે કોઈ એક વ્યક્તિ નિર્ણય લે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી શકતા નહોતા અને કાયમ ઝઘડા કરે અને જ્યારે રમત રમીને ઘરે પાછા આવે ત્યારે એકબીજા ઝઘડીને જ આવે અને ઘરની અંદર એટલે કે ગામની અંદર પણ કંકાસ શરૂ થઈ ગયો. છોકરાઓ ઝઘડા કરે એટલે એના મોટા વડીલો પણ એકબીજા ઝઘડામાં આવી જાય. કોઈ એક માણસને મનમાં પ્રશ્ન થયો કે આમ જો ચાલુ રહેશે તો આખા ગામની અંદર માણસો શાંતિથી રહી નહીં શકે. અને વાત તો સાચી જ છે, ઝઘડા જો કરીએ તો શાંતિથી રહી ન શકીએ. અને એ અનુસંધાનમાં એક કોઈ સારા વિદ્વાન માણસ હતા, એણે એમ થયું કે મારે આ બધી જે યુવાનો છે એને મારે સમજાવવા જોઈએ. યુવાનોને બોલાવે છે, એની સાથે થોડીક વાતો કરે છે. યુવાનોને એમ કહે છે કે તમારે જો આગળ વધવું હોય તો રમતગમતમાં ખૂબ તમે પ્રવીણ બનો, તમે બરોબર નિખાલસ થાવ, તમે જ્યારે કોઈ પણ વખતે તમે આઉટ થાવ કે આઉટ ન થાવ એની અંદર તમે એકદમ ચોકસાઈપૂર્વક પ્રામાણિકપણે આ રમત રમવી જોઈએ. તમે એમાં ખોટા એકબીજાને ઝઘડા કરો એ વાત વ્યાજબી નથી. ત્યારે એમાંના એક બે ઊભા થયા કે પણ આ લોકો અમુક સમજતા જ નથી, કે કોઈ વાતમાં ઝઘડા જ કરે કે એ લોકો કે એ જ ઝઘડા કરે. એટલે તરત જ પેલા જે વિદ્વાન હતા એને એમ કીધું કે જો તમે અહીંયા પણ ઝઘડા કરવા માંડી ગયા, તમારું મન એક નથી. તમે પહેલાં નક્કી કરો કે તમે એક કોઈ 3 કે 4 જણાનું ગ્રુપ બનાવો અને એ ગ્રુપ જે કંઈ કહે એનો નિર્ણય બધાએ માનવો જોઈએ. પણ આટલા પૂરતી વાત નથી, મારે તમને ખાસ તાલીમ આપવી છે. આજે રાત્રે આપણે ગામની અંદર જશું, ત્યાર પછી હું તમને રાત્રે બોલાવું ત્યારે તમે બધા આવજો ગામમાં. એટલે કે બધા ગામમાં આવે છે અને તરત જ એ બધાને એમ કહે છે કે આપણે ગામના પાદર ઉપર જઈએ. અને ગામના પાદર ઉપર ક્યાં તો ત્યાં આખા ગામના કૂતરાઓ બધા ભેગા થયા હતા અને કૂતરાઓ એકદમ ભસતા હતા, એકબીજાની સાથે ઝઘડતા હતા, મારતોલું કરતા હતા. અને એ કૂતરાઓ પછી બધાએ એમ કીધું કે આ જો કૂતરા ઝઘડે છે તો શું કરશું? એટલે બધાએ જે ભેગા થઈને એક એમ કીધું એ હમણાં પાણા મારી તો બધા વૈયા જશે. એ બધાએ પાણા હાથમાં લીધા અને એ પાણાઓ એક પછી બધાને માર્યા તો બધાએ કૂતરા ચાલ્યા ગયા.
પેલો જે વિદ્વાન માણસ હતા એને એમ કીધું કે બરોબર છે કે ઝઘડા કરતા હોય તો આપણે પથ્થરો મારીએ તો એ જ બધા ચાલ્યા જાય એટલે શાંત થઈ જાય. પછી તરત જ એમ કીધું કે હવે આવતીકાલે તમે મને સવારે મળજો, આપણે એક બીજો પ્રયોગ કરશું. અને બીજો પ્રયોગ કરવા માટે સવારમાં બધા ભેગા થયા અને બધા ભેગા થયા પછી એક મધમાખી બધી ખૂબ હતું મધમાખીનું ઝુંડ એ ત્યાં હતું. એટલે પેલો જે વિદ્વાન માણસ હતા એણે એમ કીધું કે પેલું જે મધમાખીનું ઝુંડ છે ને એના ઉપર બધા પાણા મારો. તો પેલા જે છોકરાઓ હતા ને એ કે એના ઉપર પાણા મરાય ખરા કે એ જો બધા ઉડશે એ કે અને એ જો ઉડે તો આપણને બધાને મધમાખી એટલી બધી લાગી પડશે, ચોંટી પડશે કે આપણે એમાંથી બહાર નીકળી નહીં શકાય, કારણ કે મધમાખી છે કેટલી અને એ પાણા મારી તો એ તરત બધી ઉડી જવાની અને ઉડીને તરત જ આપણા સુધી આવશે, આપણને બહાર જવા પણ નહીં દે. તો કે કેમ એને ઉડવા ન દીધી? તમે માનો કે પેલા કૂતરાને તો પથ્થર મારીને છોડી દીધા, રાડું નાખતા તો આ એ માનો કે થોડી તો અવાજ તો કરે જ છે. ત્યારે એણે એમ કીધું કે બધા સંપથી બેઠા છે, બધા એક જ જગ્યાએ બેઠા છે. એટલે જે વિદ્વાન માણસ હતા એણે એમ કીધું કે જો તમે સંપ દ્વારા તમે જો રહ્યો અને બધા એક જ થઈને તમે રહ્યો તો તમારા ઉપર કોઈ દી કોઈ પાણા ફેંકે નહીં. પણ તમે જો ઝઘડા કરો, તમે એકબીજાને મારો, એકબીજાની સાથે મોટા અવાજથી બોલો તો તમારી ઉપર જેમ તમે ગઈકાલે રાત્રે કૂતરા ઉપર પથ્થર માર્યા એમ તમારા ઉપર પણ પથ્થરો મારશે બધાય. થોડાક દિવસ પછી ગામના માણસો તમારા ઉપર પથ્થર મારશે, તમે શું કરશો? ત્યારે બધાને એમથી વાત તો સાચી છે કે આપણે સંપથી રહેવું જોઈએ. આ દુનિયામાં જો સંપથી રહેવા માટેનો પ્રયત્ન થાય તો જ તમે કોઈ પણ પ્રકારનો વિકાસ કરી શકશો. પણ તમે દલીલો કરો, સામસામા તમે મળો, કોઈની દલીલને કાપવાનો પ્રયત્ન કરો તો તમારો વિકાસ થઈ શકતો નથી. એમ આ વાર્તા આપણને સમજાવે છે. આ વાર્તા કોઈ કૂતરાની કે મધમાખીની વાત નથી. આ વાર્તા છે કોઈ પણ જગ્યા ઉપરની છે. કોઈ પણ સોસાયટીમાં તમે જાઓ અને સોસાયટીની અંદર તમે જો એના સભ્યો વાદ વિવાદ કરે, એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે અને આ રીતે જો કરશે તો સોસાયટીનો વિકાસ નહીં થાય. પણ સાથે બેસીને સંપથી જો નિર્ણય લેશે તો સોસાયટીનો વિકાસ થશે. કોઈ જ્ઞાતિનું મંડળ હોય તો એની અંદર પણ જો માણસો એકબીજા દલીલ કરશે, હું મોટો હું મોટો હું મોટો, જેમ કૂતરાઓ ભાગતા હતા, તો જ્ઞાતિનો વિકાસ નહીં થાય. પણ જો સંપીને મધમાખીની જેમ જો સાચો નિર્ણય લેશે તો જેમ મધમાખી મધ આપે છે એમ સમાજને પણ મધ મળશે અને એ રીતે થશે. ટૂંકામાં એક જ વાત છે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળ ઉપર, કુટુંબની અંદર હો, સમાજની અંદર હો, જ્ઞાતિની અંદર હો કે કદાચ અન્ય કોઈ રાજ્યની અંદર હોય, અને છેલ્લે આપણે એ પણ કહી દઈએ કે તમે કોઈ પક્ષમાં હો, રાજકીય પક્ષમાં, ત્યાં પણ તમારે સંપીને જ રહેવું પડે. ત્યાં પણ જો રાડો નાખશો તો ખરેખર વિકાસ નહીં થાય. અને અત્યારે મોટા ભાગના દેશોની અંદર આ પ્રકારે ઝઘડાઓ ખૂબ છે, એટલે વિકાસ થતો નથી. શા માટે એક જ દેશનો વિકાસ કરનારા માણસો શા માટે ઝઘડે છે? એક જ દેશનો વિકાસ કરવા માટેના કોઈ ને કોઈ ચૂંટાયેલા કે ન ચૂંટાયેલા પ્રતિનિધિઓ શા માટે દુઃખી થાય છે? અને આ ભૂમિકાને બહુ સારી રીતે સમજવા માટે એક જ વાત છે કે જો બાળકોથી આપણે જો સાચી તાલીમ આપીએ તો જ આ સંપની ભૂમિકાનો વિકાસ થાય એમ ચોક્કસપણે કહી શકાય. સૌને ધન્યવાદ.